મામલે અમરેલીથી સંવાદદાતા દશરથ જોડાઈ ગયા છે। દશરથ, અમરેલીમાં ભારે વરસાદના પગલે ક્યાંક ડેમ ઓવરફ્લો થયો એટલે આસપાસના ગામડાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ક્યાંક રસ્તાઓનું ધોવાણ થયું છે, ક્યાંક પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે। હાલ વરસાદને લઈ કેવી પરિસ્થિતિ? જી દશરથ। જે અમરેલી જિલ્લામાં છે તે મુશળધાર વરસાદ પડી રહ્યો છે ને ખાસ કરીને ખાંભા અને રાજુલા પંથકમાં 8 થી 9 ઇંચ વરસાદ પડ્યો છે ને પ્રથમ વરસાદે જ ખાંભા અને ખાંભાના ગ્રામ્ય વિસ્તારમાં તારાજી સર્જી છે ને જળબંબાકાર જેવી સ્થિતિ છે। આપણે અત્યારે ખાંભાનો રાયડી ડેમ છે ને રાયડી ડેમે પહોંચેલા આપણે સીધા દ્રશ્ય બતાવવા માંગી। રાયડી ડેમના અત્યારે 3 દરવાજા છે તે 1-1 ફૂટ ખોલવામાં આવ્યા છે ને ખાંભાનો રાયડી ડેમ છે પ્રથમ વરસાદમાં છલકાઈ ગયો છે ત્યારે ક્યાંક ને ક્યાંક નીચાણવાળા જે ગામો છે ને નાના બારમણ, મોટા બારમણ, ચોતરા, નાગેશ્રી સહિત ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ત્યારે બીજી બાજુ જે નીચાણવાળા વિસ્તારમાં કોઈ લોકોએ અવર જવર ન કરવા પણ સૂચના આપી છે। બીજી બાજુ જો વાત કરું તો રાજુલામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે ને વરસાદના પગલે રાયડી ડેમ બાદ હવે જે દાતરવડી ડેમ અને દાતરવડી 2 ડેમ પણ ઓવરફ્લો થયા છે। નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ત્યારે આપણે હજી બીજા દ્રશ્યો બતાવવા માંગી અત્યારે જોઈ શકો છો કે જે રાયડી નદી છે ડેમ છલકાવાને કારણે અત્યારે 2 કાંઠે વહી રહી છે ને ક્યાંક ને ક્યાંક આ વિસ્તારમાં મોડી શાંતિ વરસાદ પડી રહ્યો છે ને વરસાદને પગલે ક્યાંક ને ક્યાંક તમામ નદી નાળાઓ છલકાઈ ગયા છે। રાયડી ડેમના છે 2 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે। બીજી બાજુ જો વાત કરું તો ખાંભા ગીરના તમામ નદી નાળાઓ છલકાઈ ગયા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક આ વિસ્તારમાં છે તે 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ને વરસાદને પગલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પણ ફાયદો થયો છે। બીજી બાજુ ખેડૂતોના ખેતરો પણ ધોઈ નાખ્યા છે, ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે કારણ કે જે વરસાદ અંધરાધાર પડવાને પગલે ખેડૂતોના જે ખેતરને પાળા હતા પાળા તોડી નાખ્યા છે। બીજી બાજુ અમુક લોકોના ઘરમાં પણ નુકસાન થયું છે। ત્યારે ક્યાંક ને ક્યાંક જે ખાંભા નાગેશ્રી નેશનલ હાઈવે રોડ છે તે પણ બંધ થયો છે। ત્યારે ક્યાંક ને ક્યાંક અમરેલી જિલ્લામાં પ્રથમ વરસાદે તારાજી સર્જી ખાસ કરીને ખાંભા અને રાજુલા પંથકમાં છે ત્યાં વરસાદે વેર જેવી સ્થિતિ અત્યારે જોવા મળી છે। જી જિંકલ। જી દશરથ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।